તો આને કહેવાય નાની બોટ અને ઘણા બધા સાધનો છે અહીંયા. તો ચાલો તમને વ્યૂ બતાવું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આ છે મોટા મોટા થાંભલાવાળા ઝઘડિયા. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. બાય બાય. ચાલો તો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો પાછા આવી ગયા છે અમે દરિયા કિનારે વ્યૂ લેવા માટે. એટલે પહેલાં આપણે ઠગલા આગળ આ આ જે ઝઘડિયો દેખાય ને મારી પછવાડે, ત્યાં આપણે આગલો બ્લોક બનાવેલો જ છે અને બહુ સારો ચાલ્યો હતો. પણ પંકજભાઈને 2 જણા આવી ગયા છે એટલે મને વ્યૂ બતાવી, બાકી દરિયો પણ બતાવશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. તો જો ગાઈસ, આ છે સમુદ્ર અને અમે લોકો ભાટ ઉપર ઊભા છે, પંકજભાઈ ને ભાઈ. દરિયો અમારી ભાષામાં દરિયો કહે ને આ બાજુ દરિયો બહુ છેટે છે અને આ બાજુ જલ્દીનું કામકાજ પણ ચાલુ છે. ત્યાં ઓલી સાઈડે જશું ને તો તમને લઈ જશું એ બાજુ પણ જવા દે તો. બાકી પરમિશન તો આપતા નથી, તો રિક્વેસ્ટ કરશું, આપશે તો ઠીક છે. બાકી જો અહીંયા બાંધકામ તોડવાનું કામ ચાલુ છે. આ છે ને સામે દેખાય છે ને ઠગલો, તેને પાણીમાં ઉતારવાનો છે. તેના માટે ખાડો ગોડે છે એ લોકો. જ્યાંથી આ ક્રેન છે ને તે ખાડો ગોટે છે અહીંયા. પછી તેને આમાં આ બાજુ ધક્કો મારી દેશે. જો તે આ ખાડો ગોટે જ છે, તે વારંવાર પછારે છે તો તોડે જ છે. પણ ત્યાં જો તમને તૂટે એ પણ બતાવું. જો તૂટી ગયું. તો હવે આપણે જો તો વ્યૂ લેપાયો આપણે તો આ બાજુ જવાનું છે. તો આપણી ગાડી છે ને પહેલી ક્રેન છે ને તેની પછવાડે છે. તો હવે આપણે જઈએ છીએ એટલે આ બધું ક્રોસ કરીને જવાનું છે. તો ચાલો વहाँ જઈએ. તો ગાઈસ, આપણે આ બાજુ આવી ગયા પહેલી સાઈડ બેઠી અને આ છે પાણીનું ભૂંગળું છે. વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે ને તો કોલોનીમાંથી પાણી આવે ને તે સીધું દરિયામાં વહી જાય. એટલા માટે આ ભૂંગળું ફિટ કરેલું છે. તમને ઓલી સાઈડથી બતાવું. બાકી આ સાઈડથી જો ટ્રેનની આ બાજુ આવી ગયા આપણે. પંકજભાઈ અહીંયા ઊભા છે ને એ ખોડે છે. તો જો આપણી બાઇક છે ને આ બાજુ છે, તો આપણે બાઇકે જ જવાનું છે. સામે ક્રેન છે. જો ગાઈસ, ક્રેનનો કપ્પો કેટલો મોટો છે અને આ બાજુ આવી ગયા છે. પંકજભાઈ ચાલીને જાય છે, આપણે બાઇક લઈને એ બાજુ જવાનું છે. પહેલી ક્રેન છે ને ત્યાં બાજુ. તો આપણે આ બાજુ આવી ગયા છે. આ બાજુ નાના નાના પિલાણા છે. ત્યાં આ બાજુ સામે જટી છે ને આ બાજુ જટી જ છે. જટીનું કામકાજ ચાલુ છે. આપણી પથરા જટીમાં જ બનાવેલા છે ગાઈસ. તો હવે આપણે તમને આગળ વ્યૂ બતાવીએ. આમ ચાલીને જવાનું છે. જો વहाँ પરમિશન હોય તો બતાવીએ ત્યાં જઈને. તો હવે આપણે આ સાઈડે વ્યૂ લેવાનો છે. તો જો કેટલી મોટી કેરેનું છે અને કેટલા સાધનો આવેલા છે. અહીંથી બહારથી બધી મંગાવેલા છે. આ નાનો ધૂક છે અને ઝઘડિયો છે અને અહીંયા પાણી ચાલુ છે. અત્યારે તો બંધ છે પાણી, પણ આમાં સાઈડમાંથી છે ને ગાઈસ પાણી આમાંથી ભરાયેલું છે ને, એમાં અંદર પાઇપ મૂકેલો છે. તે પાણી બધું દરિયામાં રાખવાનું છે, જવા દેવાનું છે. તેના માટે અહીંયા મશીન મૂકેલા છે. તમને મશીન તમે બતાવી દઉં. બાકી અહીંયા બીજા દોસ્તારો પણ આવેલા જ છે જોવા માટે. તો જો આ મશીન છે પાણી કાઢવા માટે, તો ટ્રેક્ટરમાં ફિટ કરેલો છે આ. હવે આપણે આ બાજુ જવાનું છે. તો ત્યાં પૂછવાનું છે ભાઈઓને કે ભાઈ પરમિશન છે ચરવાની. તો જો અહીંથી આપણે પંકજભાઈને અમે બંને ચાલીને જઈએ છીએ પેલા ઝઘડિયા પાસે. તો ગાઈસ, જો આ મોટા મશીનો છે, હાઇડ્રોલિક મશીનો છે. તેમાં વાયરો પણ કેટલા જાડા છે ગાઈસ. જો એટલા જાડા વાયરો છે અને આ પથરા ઉપરનું કામકાજ કરે છે. તો હવે આપણે ત્યાં ઉપર જવાનું છે. તો જો ગાઈસ, આપણે પરમિશન લઈ લીધી છે પેલા ભાઈની, પૂછી લીધું છે કે ઉપર ચડીએ. તો કે કંઈ વાંધો નહીં, આવી જાઓ, કોઈ દિક્કત નહીં હે. તો ચલો આપણે જઈએ ઉપર. તો અમારા પંકજભાઈ કે જરાક હસ્તે આવજો, તમારું વ્યૂ લેમ શીખે ગાઈસ. એમાં બહુ ઢાક બી બહુ લાગે છે. જાસ મજા આવી ગઈ. તો હવે આપણે ઉપર તો ચડી આવ્યા. હવે આ બાજુનો સીન લઈએ. નાનો ઠગ છે, નાનો ઢૂક કહેવાય અને બહુ મશીનો ને બહુ સાધનો બહુ ઘણા બધા છે. એ સામે આપણે પણ જવાનું છે જટી બાજુ. તો પહેલાં તમને અહીંયા હાઇડ્રોલિક મશીનો છે ને તે બધી વ્યૂ બતાવીએ. જ્યાં થાંભા છે એ કેટલા ઊંડા જાય પાણીમાં, ચિખલમાં અડી જાય ત્યાં સુધી મોકલાવે, એટલે કે દૂર દરિયામાં હોય ત્યારે. બાકી તો જો અહીંયા જનરેટર પણ છે. જનરેટર પણ તમને બતાવીશ. બાકી અહીં મોડે સીન લઈ અને આ લોકોનું સીન લઈ લઈએ પહેલાં થોડુંક, પછી વ્યૂ તો ઘણું બધી છે. તો આ જે પાણીમાં તળે છે ને તેમાં પણ ક્રેન રાખેલી છે. એટલે ક્રેનથી જ આ બધી જટીનું બાંધકામ બને છે. ને જો હવે તમને હાઇડ્રોલિક મશીનવાળું આ 4 ગેર છે તે પાઇપને ઉતારવા માટે. તો આ લગભગ આશરે 100 ફૂટ ઉપર હશે આ થાંભા. 4 થાંભા છે. આ જ્યાં અમે ચડેલા છે ને તેના 4 થાંભા છે ગાઈસ. ઉપર નજર કરીએ છીએ
તો આપણે આ નીચે નજર મારીએ છીએ ને ગાઈસ, તો બહુ નીચે દેખાય છે અને આપણને ઢાક બી લાગે છે. બાકી તો જો અહીંથી ઉપરથી વ્યૂ લઈએ છીએ, પહેલી બાજુ જવાનું છે એટલા માટે. તો પહેલાં હવે તમને અહીંયા મશીન બતાવી દેમ. આ પાણી કાઢવાનું મશીન છે ગાઈસ. તો હવે તમને જનરેટર બતાવું. જે આ ભાઈ જનરેટર છે, આ લોકો દરિયામાં હોય ને ત્યારે આમાંથી લાઇટ એ લોકો વાપરે છે. બાકી જનરેટર આ લોકોને દરિયામાં તો લાઇટના કંઈ કનેક્શન હોય નહીં, એટલે આ બધી સુવિધા પ્રેશર પંપ છે ને બધી આનાથી જ ચાલે છે એ લોકોનું. તો હવે આપણે અહીંથી બધી ઘણું બધું વ્યૂ લઈ લીધું. તો આપણે જવાનું છે પહેલી બાજુ. તો ચાલો પાછા આ સીડી પરથી ઉતરવાનું છે. તો પંકજભાઈ ઉતરે ને એનું વ્યૂ લેશું. આપણે પંકજભાઈ હવે ઉતરે છે. આમાં યાર સીધું ના ઉતરાય, એટલા માટે પંકજભાઈ કે આમ પીછેથી જ પાછું ઉતરીએ. તો જો પછે જાય છે પંકજભાઈ. તો હવે પંકજભાઈ તો ઉતરી ગયા. તો મારું સીન પણ લઈ છે પંકજભાઈ. હવે નીચે થોડુંક વ્યૂ બતાવી દઉં. જો ગાઈસ, આ એટલું ઊંચે છે પાણીની. આ બાજુ જો સામે દેખાય છે. નીચેથી સીન લેવા આવ્યા છે. બાકી જો આપણે ઉપર જવાનું છે આ બાજુ. જો ગાઈસ, આપણે આ બાજુ જવાનું છે, છેલ્લે ક્રેન છે ત્યાં સુધી. બાકી જો આપણે આનું વ્યૂ વાંચી લીધું. આપણે આના પર હતા એટલે ઉતરી આવ્યા આપણે. તો આ છે જતીનું કામકાજ કરવાવાળા સાધનો જ છે. તો અહીંથી આપણે વ્યૂ એમ લઈને જઈએ ભાઈ. બાકી જો આવી રીતે છે ગાઈસ, મસ્ત વાતાવરણ. ને પહેલાંનો જો એન્કર કહેવાય ને, એક એન્કર અહીંયા પડ્યો છે અને એક એન્કર અહીંયા પડ્યો છે તેનો. તો આવી રીતે છે ગાઈસ. આવી ગયા આપણે આ કેરેન પાસે. તો અહીંયા છેલ્લે અંત છે. તો અંત તમે ત્યાંથી બતાવીએ. બાકી પછી ઓલી સાઈડે જાશું તો એ બાજુ બતાવશું. બાકી જો અહીંયા કૂતરા રમે છે. તો જો પંકજભાઈ છે ને આ પથ્થરા પર ચડીને વ્યૂ લે છે અને આપણે ભાઈ ચડી કે નહીં, એટલા માટે આપણે તો ચડ્યા જ નથી. બાકી જો એની પથ્થરાનો વ્યૂ લઈ અને દરિયો પણ દેખાય છે અને પેલી બાજુ પણ વ્યૂ ફેરાવે છે પંકજભાઈ. જો છે વાં વહી ગયું. બાકી હું તો જો નીચે જ છે ગાઈસ. તમને કેમ લાગે છે નીચે? અને ઉપરથી પંકજભાઈ ક્રેનનું વ્યૂ લે છે. તો ચાલો પેલી બાજુ જવાનું છે. તો જો ગાઈસ, હવે આપણે આ બાજુ વહી આવ્યા છે ને ક્રેન પાસેથી જઈએ છે પેલી બાજુ. એટલે હવે સામે અંત આવી જશે આનો. તો એ બાજુ જઈએ આપણે, ત્યાં જઈને તમને વ્યૂ બતાવીએ. તો હવે આપણે એમ જવાનું છે. તો પંકજભાઈ આપણું બાઇક ઉપર વ્યૂ લે છે. તો બાઇક અહીંયા પાર્ક કરી અને છેલ્લી જટી પર આવી ગયા છે આપણે, છેલ્લા અંત ઉપર, ત્યાં વ્યૂ બતાવીએ. તો હવે આપણા પંકજભાઈ જો છેલ્લો ઝઘડિયો છે ને ત્યાં આવી ગયા છે પાછા. હવે અહીંથી આપણે છે ને પહેલી સાઈડ છે ને જતીની ત્યાં જવાનું છે. તો અહીંથી પંકજભાઈ કે પહેલાં મસ્ત દેખાય છે. તો અહીંથી વ્યૂ લઈ લઈએ આપણે. તો જો મસ્ત દેખાય છે યાર, ઝૂમિંગમાં પણ મસ્ત સીન આવે છે. તો અહીંથી આપણે જવાનું છે પહેલી બાજુ. તો આ ઠગલો ને ઢૂપલો ને ઘણા બધા સાધનો છે. તો ચલો હવે આપણે બાઇક ઉપર બેસી ગયા છે. હવે આ બાજુ ઘણું વ્યૂ આવી ગયું ને ઘણું સીન પણ તમને બતાવી દીધું. બાકી જો સૂર્ય ભગવાન અસ્ત થવાની તૈયારીમાં છે ને આપણે પહેલું વ્યૂ લીધું તે સીન છે આ. અને આપણે ગાયે બાઇક ચલાવી અને પહેલી સાઈડે જવાનું છે. તો ચલો ત્યાં પહોંચીએ આપણે. તો પંકજભાઈ વ્યૂ એવું મસ્ત ઉતારે છે ને ગાઈસ, તો વાત જ પૂછોમાં. જો આપણે બધી ટી પથ્થર છે તેની સાઈડમાંથી જ જઈએ છે. અને જો આ અમારી ચોપાટી છે અમારા બંદરની. તો બધા લોકો સાંજે અહીંયા ફરવા માટે આવે છે. અને જો પહેલી સાઈડે જવાનું છે આપણે, સામે ક્રેનને દેખાય છે ને ત્યાં છેલ્લો જટીનો અંત છે. તો ત્યાં જઈને આપણે વ્યૂ લેવાનું છે આ બાજુ બંદર બાજુનું. તમને અહીંયા બતાવીએ. તો હવે આપણે આવી ગયા છે આ બાજુ, એટલે કે જટીની પહેલી બાજુ. તો આ ઝઘડિયો ગાઈસ મસ્ત ઝઘડિયો છે ને બધીથી મોટો ઝઘડિયો છે. તો આ અંદરથી જમીન ખોદવાનું કામ કરે છે. તો તેમાં સામે કિરીન છે અને આ બાજુથી ગાઈસ તેમાં ઉતરાય એમ નથી. બાકી ત્યાં ઉતરીને પણ આપણે સીન લેટ. બાકી જો આના થાંભા પણ બહુ બધી કરતા મોટા જ છે. તો હવે આપણે પહેલી કેરેન છે ત્યાં આપણી ગાડી ચાલુ કરી દીધી છે. ને હવે અહીંયા આપણે છેલ્લું વ્યૂ લઈ અને વિડીયોનું એન્ડિંગ પણ આપવાનું છે. તો બહુ વિશાળ મોટી કેરેનો પણ છે ગાઈસ. તો સૌ સામે જાય છે હવે કલ્પેશભાઈ ને પંકજભાઈ પછવાડે આવે છે. તો અહીં એક કેરેન સુડાવી દીધી છે અને આજે જટીનું કામકાજ બંધ છે. તો હવે તમને આકાશમાં પક્ષીઓ લાઈન કરીને જાય છે ને તે બતાવી દઈએ. તો આપણે એ વ્યૂ પણ છે, પણ સાંજ પડી ગઈ છે એટલે વ્યૂ હવે ઝાંખું આવે છે ગાઈસ. તો જો આપણે બધી આખી ગોળ ફરતી જતીનું વ્યૂ લીધું અને જો આવી રીતે ગોળ ફરતી પંકજભાઈ લે છે. ના સામે છે તે શમશાન છે અમારું. અને જો આપણે આ ઠગલા પાસેથી આવ્યા વ્યૂ લઈને અને આખો કેમેરો ફેરાવી લીધો આપણે પંકજભાઈએ. બાકી જો હવે અહીંથી આપણે વિડીયોનું એન્ડિંગ પણ કરવાનું છે.
પણ થોડુંક વ્યૂ છે એ તમને બતાવી દઈએ. ઘણા લોકો ફોટા પાડવા આવે છે. જો આ એટલી મોટી વિશાળ ખાડી બને છે, ગોડી બને છે સૂત્રાપાડા બંદરની સામે સુધી છે, એટલી જગ્યા છે ગાઈસ અમારે. તો ચલો ગાઈસ, બહુ ઘણો બધો વિડીયો શૂટ કર્યો. બાકી વિડીયોનું આપણે અહીંથી એન્ડિંગ કરવાનું છે, કેમ કે સાંજ પડી ગઈ છે, સાંજનું વ્યૂ સારો આવે નહીં એટલા માટે. તો ચલો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી નવા બ્લોગ તમારા માટે લેતા જ આવશું. ચલો, કેમ છો? જય શ્રી જય રામ. શ્રી રામ. બાય બાય.